ધમકી આપે છે અને એવું કહે છે કે ચૂંટણી તો 10 દિવસમાં પૂરી થઈ જશે, પછી આજીવન દુશ્મની રહેશે. વાહ રે વાહ દોસ્ત, તારી માનું ધાવણ ધાવી લીધું હોય ને અને ઓકાત હોય ને તો રજનીભાઈને ધમકીઓ આપો. હું જોઉં છું કેવી હિંમત તમારામાં છે. નમાલાઓ, સામાન્ય ઘરમાંથી આવતા દીકરા દીકરીઓ રાજનીતિના ફલક ઉપર શું આવ્યા કે તમારા પેટમાં તેલ રેડાય છે? તમને એમ થાય છે કે આ લોકો રાજનીતિમાં ન આવવા જોઈએ? અને તમે તો કહો છો ને કે બહુ વિકાસ કરી નાખ્યો. 30 વર્ષમાં એટલો બધો વિકાસ કર્યો છે. ઓહો હો હો, તમને એમ લાગતું હોય કે 30 વર્ષમાં તમે બહુ સારું શાસન ચલાવ્યું છે, તો કેમ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ડરાવવાના ધંધા કરવા પડે છે? આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ડરાવવા ન જોઈએ. તમને એમ લાગતું હોય કે તમે બહુ સારા કામો કર્યા છે, તમારી પાર્ટીનો બહુ દબદબો છે, બહુ મોટું સંગઠન છે, તો સામી છાતીએ ચૂંટણી લડો. લોકોની વચ્ચે જાઓ. લોકો જેને જનાદેશ આપે એ લોકોનો નેતા. ભાજપને જીતાડશે તો ભાજપના કોર્પોરેટરો બનશે, આમ આદમી પાર્ટીને જીતાડશે તો આમ આદમી પાર્ટીના કોર્પોરેટર બનશે.